ભાવનગર જિલ્લાના મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં ચોરી કે પછી કૌભાંડ છુપાવવાનું કારસ્તાન. વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સરકારી ગોડાઉનમાં 3,20,458ના ઘઉં અને ચોખાના કટ્ટાની ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 69 કટ્ટા ચોખાના જેની કિંમત રૂપિયા 1,35,240 તેમજ 120 કટ્ટા ઘઉંના જેની કિંમત રૂપિયા 1,71,250 તેમજ ખાલી બારદાન 194 જેની કિંમત 13,968 રૂપિયા મળી કુલ 3,20,458 રૂપિયાની કિંમતના ઘઉં ચોખાના કટ્ટાની ચોરીની ઘટના મહુવાના સરકારી અનાજના ગોડાઉનમાં બની છે. જે અંગેની ફરિયાદ ગોડાઉનના મેનેજર દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જ્યારે વાત કરીએ તો ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાને આ જ વિભાગના મંત્રીનો હોદ્દો સોંપવામાં આવ્યો છે. ત્યારે તસ્કરો દ્વારા મંત્રીનું સ્વાગત કરતા હોય કે પછી આ કૌભાંડ બહાર ન આવે તે માટે ચોરી થઈ હોવાનું જણાવીને સમગ્ર ઘટના પર પડદો પાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કારણ કે 69 ચોખાના કટ્ટા અને 120 ઘઉંના કટ્ટા કોઈ એક કરીને લઈ જઈ ના શકે. આની માટે ગોડાઉનમાં વાહન પણ આવ્યું હોય છે અને વાહનમાં આ કટ્ટાનો જથ્થો ભરવામાં પણ આવ્યો હોય છે. શું સરકારી અનાજના ગોડાઉનમાં આ રીતે રેઢોપડ તસ્કરોને મળી ગયો હોય છે કે 189 અનાજના કટ્ટા ચોરી કરીને લઈ જાય અને આની જાણ સુદ્ધા કોઈને ન થાય? સમગ્ર ઘટનામાં સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે કે આમાં કોઈ અજાણ્યા વ્યક્તિ ના હોય, માત્ર ને માત્ર સમગ્ર ચોરીનો અંજામ જાણભેદુ દ્વારા આપવામાં આવ્યો હોય. પરંતુ સાચી હકીકત તો હવે ત્યારે જ ખબર પડશે કે જ્યારે પોલીસ દ્વારા તટસ્થ થઈને આમાં તપાસ કરે અને સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચે અને આ ચોરીના આરોપીઓ સુધી પહોંચીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરે.